સાથે જો વાત કરવામાં આવે તો આ કેસમાં છે તે મુખ્ય આરોપી જેને ગણવામાં આવી રહ્યો છે અથવા તો જેની સામે આક્ષેપ થઈ રહ્યા છે કે માયાભાઈ આહિરનો જે દીકરો છે જયરાજ આહિર, તેનું નામ છે તે પોલીસ નોંધતી નથી. આમ જયરાજ આહિરની મુશ્કેલીમાં હવે વધુ એક વખત છે તે વધારો થયો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન જે ટીમ છે તે હવે આ કેસની તપાસ કરશે અને જે દૂધનું દૂધ હશે અને પાણીનું પાણી હશે તે ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે તપાસ કરશે તેવું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. જયરાજ આહિરના ફાર્મ હાઉસનો પણ એક જે વિડીયો છે તે વાયરલ થયો છે, તેના પણ પોલીસ દ્વારા સીસીટીવી મેળવવામાં આવી રહ્યા છે તેઓ તપાસ અધિકારી કહી રહ્યા છે. સાથે જ જે તમામ લોકો જે આરોપીઓ પકડાયા હતા 8 લોકો, તેમના ફોનની જે સીડીઆર છે તે મંગાવવામાં આવ્યું છે, તેમના ફોન છે તે ચેક કરવામાં આવી રહ્યા છે. એવા પણ આક્ષેપો લાગી રહ્યા છે કે જે આ ફોન કબજે કરવામાં આવ્યા છે તે આરોપીઓએ બીજા ફોન છે તે બદલાવી નાખીને તે રજૂ કરવામાં આવ્યા છે તેવી પણ હાલ લોકમુખે છે તે ચર્ચાઓ છે તે ચાલી રહી છે. જોવું રહ્યું કે જે ચર્ચાઓનું જે રાજકારણ જે હવે ગરમાયું છે અને ભાવનગર પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. ભાવનગરના એસપી તરીકે નિતેશ પાંડે આવ્યા બાદ ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે ખૂબ જ સુધરી હતી, પરંતુ આટલા કડક એસપી ભાવનગરમાં આવ્યા બાદ પણ તેની પોલીસ સામે જો આક્ષેપ થતા હોય તો એસપી નિતેશ પાંડેએ પણ એકવાર ચોક્કસથી વિચારવું પડશે કે મારી પોલીસ સામે શા માટે આટલા આક્ષેપ થયા છે. રેન્જ આઈજી દ્વારા તમામ તપાસ છે તે હવે ભાવનગર પોલીસ પાસેથી છીનવી લેવામાં આવી છે અને એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં નવનીત બાલદિયાના આ કેસમાં હવે એસઆઈટી છે તે શું તપાસમાં સામેલ આવી શકે છે, શું માયાભાઈ આહિરના દીકરા છે તેની સામે જે આક્ષેપ લાગ્યા છે તે સત્ય હશે કે ફક્ત પાયા વિહોણા છે, તે તો આવનારા સમયમાં તપાસ થયા બાદ જ ખ્યાલ આવશે.